એથી આપણે બેઠા બેઠા ચાલુ કર્યું, કારણ કે આપણે આવો કઈક ને કઈક જુગાડ ગોતતા આપણા વિડીયોમાં આખો વિડીયો જોજો તો તમને મજા આવશે. ને આપણે પાવર ટીલર હું લાવો તો બેટા જો આ નનકુ એ તોડી લીધું છે, નાની એવી છોકરી છે. તો અમે પાવર ટીલરે જોવા બધા ભેગા છે ને મિત્રો જય માતાજી. આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજ આપણે રાપ લઈ લીધી છે કળિયાની, ને આપણું પાવર ટીલર પીડ્યું છે. આપણે તમને ટાઇટલ જોતા ખ્યાલ જ આવી ગયો છે કે આપણે શું કરવાના છીએ. તો કામ આપે છે એ હું તમને આ વિડીયોમાં બતાવવાની કોશિશ કરશું ખેડૂત ભાઈ. તો અમે હવે ખેતરમાં જઈએ છીએ આપણે હાલી ને આપણા પાવર ટીલર સુધી. ફ્રૂટ ની અંદર આપણે પાવર ટીલર રાખવાનું છે. તો આપણે ડ્રેગન ફ્રૂટ ની અંદર જે જગ્યા પડી રહી છે એની અંદર એક હાથી હાલે એમ નથી. તો અમારા ભાઈ નું ખેતર હતું એની અંદર ડ્રેગન ફ્રૂટ વાવેલા છે, સોંપેલા છે. તો એમાં આપણે પાવર ટીલર થી કળિયું આંકવાનું છે આપણે ને આપણને કેવી રીતનું નડે છે ને કેવી રીતનું ડ્રેગન ફ્રૂટ ની અંદર હાલે છે એની કમાલ આપણું જે ઘરેણું કે એની કમાલ આપણે બતાવવાની છે આજ. ને તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો, આખા અમારા વિડીયોમાં બન્યા રહેવો તો તમને ખ્યાલ આવશે કે ડ્રેગન ફ્રૂટ ની અંદર પછી આપણે માનો કે આ જે મગફળી છે એવું બધા એની અંદર આપણે જો આ કળિયાની રાપ લઈ લીધેલી છે. હવે આપણે એમાં દાંતા ને પડવાના, ડાયરેક્ટ કળિયું પાડવાનું છે બરાબર. એમાં હું તમને બતાવી કે એની અંદર કેવું કડક થઈ ગયેલું છે. તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. આપણે ડ્રેગન ફ્રૂટ ની અંદર આપણે ભાઈની વાડી છે એમાં પાવર ટીલર થી આપણે કળિયું આંકવાનું ચાલુ કરી દીધું છે. આ તો ડ્રેગન ફ્રૂટ ના સોટિયાની આમાં પાછા કાંટા હોય એટલે આપણે બેસી જાય ટ્રેક્ટરમાં ને આપણે આ કળિયું આંકવાનું ચાલુ કરી દીધું છે. મેં તમને વિડીયોમાં કીધું હતું ને અમારે ભાઈ પાછળ હાલાવે છે, જોવે છે કેમ થાય છે. આ રીતનું કઈક હાલ્યું જાય છે અમારું પાવર ટીલર. બેઠા બેઠા આરામથી હાલ્યું જાય છે, કાંઈ એને વાંધો આવે નહીં, ગાબડા જાય. જેમ ફીસો ફીસ તમારે ફીસો ફીસ લેવું તો ફીસો ફીસ. આપણે બેહવાનું કારણ એવું છે કે આ જે ડ્રેગન ફ્રૂટ ની અંદર જે ડાળું હોય ને એની અંદર કાંટા હોય એટલે આપણે નીચે બેસી જાય. આપણે આ પેલી હારમાં એમને આંખે આવી આ ઉપર છે ને કાંટા છે અમારે ભાઈ. આ ડ્રેગન ફ્રૂટ માં પાકી ગયેલું છે. ડ્રેગન ફ્રૂટ આપણે ખાવાનું છે, ઘડીક ખમો. આપણે ડ્રેગન ફ્રૂટ માં અમારા ભાઈની ડ્રેગન ફ્રૂટ ની વાડી છે એની અંદર આપણે આવી ગયેલા છીએ આપણું પાવર ટીલર લઈને. તમને આગળ વિડીયોમાં દેખાડ્યું છે. તો ભાઈ આપણે કેવું લાગ્યું આમાં આ પાવર ટીલર આમ લાઈક આવે એવું છે કે ને આમાં આપણે જો આપણે નીચે બેસીને હાંકવાનું કારણ એવું હતું કે આ જે કાંટાની અંદર આવે ને મોઢે આફલી જાય એટલે અમારા ભાઈએ કીધું કે ભાઈ તું નીચે બેસી જાય. એટલે નીચે બેસીને આપણે એકદમ લાઈક આવે છે. ને આપણે આ જો ડ્રેગન ફ્રૂટ પાકી ગયું છે અત્યારે અમારે ઓલરેડી વેચવાનું શરૂ છે. ને અમારા ઓર્ગોનિક ડ્રેગન ફ્રૂટ છે. આમાં જો ઓર્ગોનિક ના તમને હું આના નિશાન દેખાડું. આ અંદર આપણે શું કરેલું છે ભાઈ, આ સૂનો લગાડેલો છે. એટલે આમાં જો ઓર્ગોનિક છે સ્પેશિયલ. આમાં જો આમાં બધે એકદમ એકલા આ જે પાક્યા નથી અને આ પાકવા માંડ્યું છે. આ પાકી ગયેલું છે. તો અત્યારે આપણે વેચાણ શરૂ કરી દીધેલું છે. અમે અમારા સ્ક્રીન ઉપર નંબર નાખ્યું, આજુબાજુમાં હોય તો ઓછા ભાવે તમને મળી જશે. વાડીએ ડાયરેક્ટ તમે અહીંથી કોન્ટેક્ટ કરજો, હું નંબર નાખી સ્ક્રીન ઉપર. અમારે તો આ છોકરાએ તોડી લીધું છે ડ્રેગન ફ્રૂટ. આ ડ્રેગન ફ્રૂટ નું આપણે થોડું ફોલો કરવાનું છે. તો આપણે ડ્રેગન ફ્રૂટ ને આખો નજારો બતાવો ભાઈ. ને આપણે જો આની અંદર આ જમીન એટલી ઓલી થઈ ગયેલી છે તો આની અંદર આપણે ખડ નથી પણ ઝીણું ખડ જે છે ને એ પડી જાય ને ગોળ થઈ જાય
ને આની અંદર આપણે આ જો જમીન કડક થઈ ગયેલી છે તોય આપણે પાવર ટીલર થી એટલું આંચી છીએ તો આ રીતની પણા પાડતી જાય છે ને આખી આપણે ડેંગર ફ્રૂટ ની વાડી છે તો એક 1.5 વીઘાની અંદર ડેંગર ફ્રૂટ છે એક બીજું એક અલગ પ્રકારથી ડેંગર ફ્રૂટ બતાવવાની કોશિશ કરશું અમે તમને અહીંયા જો આનો કઈક આકાર અલગ છે આ એક જ એવું ફળ છે ડેંગન ફ્રૂટ ની અંદર ને આની અંદર ડેંગન ફ્રૂટ જો આ ઓર્ગેનિક છે ને બીજા નંબરમાં આની અંદર અથિયાળિયા થોર મળ્યા બનેલું છે આ કલમ આપણે આના વિડીયો નાખેલા છે પણ અમારા અથિયાળિયા થોર ની અંદર કલમ બનેલી છે એવું છે ને તો અમારા ભાઈ નું કહેવાનું એવું છે કે અથિયાળિયા થોર માં બનેલું હોય પછી એક આનું રીઝન શું છે ભાઈ જો આ સિમેન્ટિયા ખૂટા નાખવાનું ને જો એનું રીઝન આઈલી એનો ખોરાક લે છે તો આ તમે આની અંદર જો આ સિમેન્ટિયા ખૂટા ની અંદર અમે આવી ગયેલા છે આ એના ફૂલ બધા ઉગડી ગયેલા હા થોડોક અમારા ભાઈ શરીર થોડોક કેટલા ગ્રામ નું થાય ભાઈ 300 થી 400 ગ્રામ નું ફળ થાય છે કિલ્લામાં 3 જ નંગ આવે છે હા 3 થી 4 નંગ આવે છે આ 2 જાત છે ને આમાં 100 આવે આ થોડુંક નાનું ફળ છે ખાવા મીઠા બે છે ગુલાબી છે હા ગુલાબી ફળ છે ખાવામાં મીઠા છે એકદમ એટલે એમાં કઈ ઘટે નહીં આમાં ખાલી ફળ નાનું છે પણ ટેસ્ટ તો એક ને એક જ છે ને એની આવવાની એની પદ્ધતિ તમે જુઓ અહીંયા જો ખાલી ડબલ આવેલા છે તો આને ઘડી ટૂંકી થાય ને એટલે આને અંદર વધારે ફળ લાગતા છે જો અહીંયા ડબલ અહીંયા ત્રણ જો આ 3 નો લુમકો છે આ રીતે 3 લાગે ને એટલે હું નાનું ફળ રહે છે હા એટલે આ 3 લાગે એટલે આનો ફળ નાનું રહે ને ઓલામાં જે છે એમાં ફળ સિંગલ છે એક ફળ લાગેલા છે ને આમાં જો ડબલ લાગેલા છે આમાં એક ને એક ડેંગન ફ્રૂટ ની વાડીમાં આપણે 2 પ્રકારથી ઓલા નાખેલા છે ને આને પાણીનું કેવું પ્રમાણ પાણીનું પ્રમાણ ખેડૂત ભાઈઓ હાવ ઓછું જોવે ને આ ખેતી કરવાની ખેડૂતને ખેતી કરવી હોય તો કરાય કે ન કરાય બહુ કઈ ખર્ચ જ નથી બહુ હા આમાં જે આ ખૂટા પેલો ખર્ચો થાય પછી 15 વર્ષ સુધી કઈ ખર્ચો 15 વર્ષ સુધી કઈ ખર્ચો આવતો નથી એટલે આવું અમારે કઈક જો ડેંગન ફ્રૂટ ની ખેતી છે અને ઓર્ગેનિક છે જે ખેડૂત ભાઈઓને કે ભાઈ આમાં જો લોહીના ટકા અમુક બાળકને ઓલા થઈ ગયા હોય તો લોહીનો સુધારો કરશે ને એવી બધા ફાયદાના અનેક ફાયદા છે એ તમને માર્કેટમાં બધાને ખ્યાલ જ હશે પણ આપણે કેમિકલ વગરનું ફળ ખાવાનું છે તો આપણે આ ઓર્ગેનિક વાડીની અંદર આવી ગયેલા છીએ ને ઓર્ગેનિક આપણે હાથી આંકવા આવ્યા એટલે આપણે વિડીયો ઉતારવાની ઓલી કરી તો બધા ખેડૂત પાસે અમારો વિડીયો પોગે તો અમારો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરી દેજો આપણે ટ્રેક્ટર આખતા ડેંગર ફ્રૂટ ખાવા આવ્યા છીએ અમારે ભાઈ તો અમારે મોળીને શીરું કરીને આપે છે આપણે પોરો ખાઈ લીધો છે ને આ જો ઓર્ગેનિક છે તો તમે આ ઓર્ગેનિક જુઓ અમે એક ઓર્ગેનિક બીજો પ્લાન બેહાડેલો છે એ અમે વિડીયો નાખશું કે ઓર્ગેનિક અમે કઈ રીતનું બનાવેલી છે આખી વાડી તો આ ડેંગન ફ્રૂટ ખાલી બતાવો તો ભાઈ વિડીયોમાં તો અમારે જો મસ્ત મજાનો પવન આવે છે ને અમે ડેંગન ફ્રૂટ ખાઈ છીએ તે ખાધું બેન તો અમારે બધા છોકરા ઓર્ગેનિક ની કઈક ટેસ્ટ જ અલગ હોય તમે ઓર્ગેનિક જે ખાતા હોય ને તમે ઓલું ખાજો તો એ ફળ ની અંદર તમને કેવો ટેસ્ટ આવે અમને કોમેન્ટ કરીને જણાવજો કે આ અમારે ઓર્ગેનિક છે તો અમારા ખેડૂત ભાઈઓને ઓર્ગેનિક ખાવા વધારે મળે એવું હોય ને ભાઈ એટલે અમારા વિડીયો આવા નવા તમને કઈક નીત નવા મળ્યા કરશે તો અમારી ચેનલને સપોર્ટ ન કર્યો તો એકદમ જઈને સપોર્ટ કરજો તો આપણે ચેનલની અંદર જાજા બધા એવા વિડીયો નાખેલા છે ખેતીના લગતા જય માતાજી